પહેલું વિઝન આપ્યું, ત્યારબાદ ફોકસ આપ્યું અને પછી એટીટ્યુડ આપ્યો છે. બહુ સુંદર વાત કરીએ એટીટ્યુડની અંદર કે તમે જે ભગવાનને ભજવાનું કહો છો અધોક્ષજને, પણ એને પ્રસન્ન કેવી રીતે કરાય? તો બોલે એક જ ઉપાય છે, અહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સુપ્રસીદતી. ભગવાન જો પ્રસન્ન થાય છે તો કેવલ એક જ વસ્તુ છે, તમે ગમે તેટલા દાગીના, ગમે તેટલા મોઘા વાગા, તમે ગમે તેટલું બધું ધરાવો ને ભગવાન એનાથી રાજી થાય જ કે નહીં ખબર નહીં. હા, ભગવાનને જે રાજભોગ ધરાવે ને એ તો સુખી થાય ને થાય જ, એમાં કોઈ શંકા નથી. આખી દુનિયા ભલે ગમે તે કહેતી હોય, મુકેશ કાકા વિશે, પણ મુકેશ કાકા જ્યાં જાય ત્યાં શું કરે છે? જે ભગવાનના ચરણોમાં જાય એ બધા ભગવાનને રાજભોગ, અન્નકૂટ, 56 ભોગ બધું કાયમ પોતાના તરફથી ધરાવે છે. કેમ? આ બધું જે કંઈ પણ છે ને એ આ ભગવાનને ધરાવેલા રાજભોગ ને અન્નકૂટ ને 56 ભોગનો પ્રતાપ છે. યાદ રાખજો. બધા કે આમ કરીએ તો અંબાણી બની જવાય ને આમ કરીએ તો તેમ થઈ જવાય, એ બીજું કાંઈ કરો કે ન કરો, પણ આટલું ચોક્કસ કરજો, જો ભગવાને તમને દીધું હોય તો જ્યાં જાઓ ને ત્યાં ભગવાનને રાજભોગ કરાવજો. ડાકોર આવ્યા છો તો રણછોડરાયને રાજભોગ ધરાવજો. દ્વારકા જાઓ તો દ્વારકાનાથને રાજભોગ કરાવજો. અન્નકૂટ, 56 ભોગ, નાથ દ્વારા જાઓ, ક્યાંય પણ જાઓ. બદલામ પૂછે ભગવાન કે શું જોઈએ? તો કે બસ કઈ નહીં, તમે રાજી થાવ, બીજું કઈ નહીં. જ્યારે આપણે કંઈક ભગવાનની પાસે વસ્તુ માંગીએ છીએ ને તો ભગવાન વિચારે છે, ઓ બસ આટલા માટે મને ડિસ્ટર્બ કર્યો હશે, લે હાર લઈ જા. પણ જ્યારે આપણે ભગવાનને કંઈક આપીએ ને ભગવાન રાજી થાય અને ભગવાન પૂછે કે શું જોઈએ, અને જો આપણે કહી દીધું કે બસ તું રાજી થાય, બીજું શું જોઈએ? બીજું કઈ નથી જોઈતું, તું રાજી રહે, બસ તારી કૃપા દ્રષ્ટિમાં અમારું સ્થાન હોય. જ્યારે ભગવાનને આપણે માગીએ છીએ ને ત્યારે ભગવાનને ખુશી થાય છે કે હારું આ કોક એવો વિરલો આવ્યો, બાકી જે હોય તે એને બંગલો જોઈએ ને ગાડી જોઈએ ને આ જોઈએ ને તે જોઈએ, પણ આ એક એવો આવ્યો કે જેણે મને માગ્યો. ઓહો હો હો. પછી ભગવાન કે હવે તો હું તારો.